પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં પ્રેમભર્યું સ્વાગત છે. આજે આપણે નિર્ગમનના 39 અને 40મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અભ્યાસમાં આપણે પ્રમુખ યાજકના પવિત્ર વસ્ત્રોના આત્મિક અર્થને સમજીશું. આપણે જોઈશું કે તે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અને સેવા કાર્ય તરફ નિર્દેશ કરે છે. ત્યારબાદ આપણે મંડપની સ્થાપના અને ઈશ્વરના મહિમાથી તે કેવી રીતે ભરાઈ ગયો તે ઘટના જોઈશું. આ અધ્યાયો આપણને શીખવે છે કે ઈશ્વર પોતાના સેવકો પાસેથી પવિત્ર જીવનની અપેક્ષા રાખે છે. જે લોકો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તેઓને પોતાના પવિત્ર આત્મા દ્વારા તે માર્ગદર્શન આપે છે. તો ચાલો પ્રભુના વચનના આ અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, આવતીકાલે આપણે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવાના છીએ. આપણા આ રાષ્ટ્રીય પર્વની આપ સર્વને શુભકામનાઓ. વહાલા દર્શક મિત્રો, હારૂન પ્રમુખ યાજક હતો અને તેણે પહેરેલા દરેક વસ્ત્ર ખ્રિસ્તના વ્યક્તિત્વ અને સેવા કાર્ય તરફ નિર્દેશ કરતા હતા. આપણે આ વસ્ત્રો માટેનો તે નમૂનો અગાઉ જોઈ ચૂક્યા છીએ. તો વાલા દર્શક મિત્રો, આવો આપણે નિર્ગમન તેનો 39મો અધ્યાય તેની 1 અને 2 કલમ વાંચીએ. અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓએ પવિત્ર સ્થાનમાં સેવા કરવાને સારું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના ઝીણા વસ્ત્ર બનાવ્યા. તેમ હારૂનને સારું પણ તેઓએ પવિત્ર વસ્ત્ર બનાવ્યા અને તેણે સોનાનો, નીલ, જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો. મિત્રો, આ વસ્ત્રોને પવિત્ર કહેવામાં આવે છે કારણ કે તેને ઈશ્વરની સેવાને માટે અલગ કરવામાં આવ્યા હતા. 5મી કલમમાં લખ્યું છે, અને એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારું તેના પર હતો તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો. એટલે સોનાનો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. મારા વહાલા દર્શક મિત્રો, તેને વિશિષ્ટ કહેવામાં આવ્યું છે કારણ કે તે એક અનોખી રીતથી વણવામાં આવ્યું હતું. પ્રમુખ યાજક કુલ 8 પ્રકારના વસ્ત્રો પહેરતો હતો. તેમાંના 4 વસ્ત્રો બધા યાજકોના સરખા હતા, પરંતુ બાકીના 4 વસ્ત્રો માત્ર પ્રમુખ યાજક પાસે જ હતા, જે તેને બીજા યાજકોથી અલગ પાડતા હતા. મિત્રો, આ વસ્ત્રોને મહિમા અને સૌંદર્ય માટેના વસ્ત્રો કહેવામાં આવ્યા હતા. આ બધું આપણા મહાન પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર રજૂ કરે છે. તે તેમની અસાધારણ કૃપા અને મહિમાને દર્શાવે છે. યાજકોના આ વસ્ત્રનો દરેક ભાગ ચોક્કસ અર્થ ધરાવતો હતો. પ્રાયશ્ચિતના દિવસે જ્યારે હારૂન પરમ પવિત્ર સ્થાનમાં લોહી લઈને પ્રવેશતો હતો ત્યારે તે પોતાના મહિમા અને સૌંદર્યના બધા વિશિષ્ટ વસ્ત્રો ઉતારી મૂકતો હતો અને માત્ર સાદા શણના વસ્ત્ર પહેરતો હતો, જે અન્ય યાજકો પણ પહેરતા હતા. તે સમયે તેણે શોભાયમાન થવાનું નહોતું, પરંતુ શુદ્ધ હોવું જરૂરી હતું. યાજકો જે સફેદ શણના વસ્ત્રો પહેરતા હતા તે તેમનું ન્યાયપણું દર્શાવતા હતા. વહાલા દર્શક મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા પ્રબોધક તેના 52મા અધ્યાયની 11મી કલમ જણાવે છે કે જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુને અડકશો માં. તેની વચમાંથી નીકળો, યહોવાના પાત્રો ઉચકનારા, તમે શુદ્ધ થાઓ. મિત્રો, ઈશ્વર આજે પણ એ જ વાત કહે છે. હું માનું છું કે કોઈ પાપી જીવન જીવતા ઉપદેશક, શિક્ષક અથવા સામાન્ય ખ્રિસ્તી વ્યક્તિ
ભલે તે કેટલો પણ પ્રસિદ્ધ અથવા પ્રતિભાશાળી હોય, પરંતુ ઈશ્વર પોતાના કાર્ય માટે તેને ઉપયોગમાં લેતા નથી. તેઓ ઈશ્વર માટે કશું કરતા નથી. તેથી તેમનું કાર્ય ઈશ્વરની નજરમાં સ્વીકાર્ય નથી. તેઓ જાણે લાકડું, ઘાસ અને ખૂપરાથી બાંધકામ કરી રહ્યા હોય તેવું હતું, જે અંતે ટકી શકતું નથી. આપણે ખ્રિસ્તના ન્યાયપણાને સ્વીકારવું જોઈએ અને પછી પવિત્ર જીવન દ્વારા તેને દર્શાવવું જોઈએ. યાજકોના આ વસ્ત્રો આપણને આ જ પાઠ શીખવે છે. આ વાત ખૂબ જ રસપ્રદ છે કે જ્યારે હારૂન લોકોના પાપ માટે બલિદાન અર્પણ કરવા પરમ પવિત્ર સ્થાનમાં જતો હતો, ત્યારે તે પોતાના મહિમા અને સૌંદર્યના વસ્ત્રો ઉતારી મૂકતો હતો. તે જ રીતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે પોતાનું દૈવત્વ છોડ્યું નહોતું, પરંતુ તેમણે પોતાનો મહિમા અને ગૌરવ બાજુ પર મૂકી દીધા હતા. તેમણે પોતાનો મહિમા ઢાંકી દીધો અને માનવ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા. તેઓ એક બાળક તરીકે જન્મ્યા. લોકો તો એક રાજાની રાહ જોઈ રહ્યા હતા, પણ પ્રભુ ઈસુએ પાપ માટેના સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ કર્યા. તેમણે પોતાના માનવ સ્વભાવમાં મૃત્યુ સહન કર્યું. મિત્રો, ઈશ્વર વધસ્તંભ પર મરી ગયા એવું કહેવું સંપૂર્ણ રીતે યોગ્ય નથી, કારણ કે મૃત્યુ શબ્દનો અર્થ શું છે તે આપણે સમજવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે ઈશ્વરથી અલગ થઈ ગયા. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ 2 કોરિન્થી 5:21 કહે છે, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. પરંતુ એ જ સમયે સંત પાઉલ 2 કોરિન્થી 5:19 કહે છે કે એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને. વહાલાઓ, આ એક રહસ્ય છે જેને સમજાવી શકાય નહીં. ઘણા મહાન ધર્મશાસ્ત્રીઓએ પણ આ રહસ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ તેને સંપૂર્ણ રીતે સમજાવી શક્યું નથી. મિત્રો, મહિમા અને સૌંદર્યના આ વસ્ત્રો ખરેખર ખૂબ સુંદર હતા. પ્રમુખ યાજક ખૂબ જ ભવ્ય અને રંગબેરંગી વસ્ત્રોથી સજ્જ હતો. તે એફોદ પહેરતો હતો, જેમાં તેના બંને ખભા પર 2 કિંમતી પથ્થરો હતા. એક પથ્થર પર ઇસરાયેલના 6 કુળના નામ અને બીજા પથ્થર પર બાકીના 6 કુળના નામ કોતરેલા હતા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શક્તિ અને સામર્થ્ય દર્શાવતું હતું. તેઓ મહાન ઘેટા પાળક છે. જ્યારે એક ઘેટું ખોવાઈ જાય છે ત્યારે આપણા મહાન તારણહાર તેને શોધે છે, તેને પોતાના ખભા પર ઉંચકી લે છે અને સુરક્ષિત રીતે પાછું ટોળામાં લાવે છે. ઈશ્વરનો આભાર કે આપણો એવો ઘેટા પાળક છે જે આપણને પોતાના ખભા પર ઉપાડી શકે છે અને સુરક્ષિત રીતે પાછા લાવી શકે છે. પવિત્ર શાસ્ત્રમાં સંત પાઉલ હિબ્રુના પત્રના 7મા અધ્યાયની 25મી કલમમાં કહે છે, માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે. મિત્રો, પ્રમુખ યાજક છાતી પર ન્યાયકરણનું ઉરપત્ર પહેરતો હતો. તેમાં 12 કિંમતી પથ્થરો જડેલા હતા અને તે ખૂબ જ સુંદર દેખાતું હતું. મિત્રો, શક્ય છે કે તેમાં એક પ્રકારનું ખિસ્સું હતું જેમાં ઉરીમ અને તુમ્મીમ રાખવામાં આવતા હતા. ઉરીમ અને તુમ્મીમનો ઉપયોગ કોઈક અંશે ભવિષ્ય જાણવાની સાથે થતો હતો. તે કેવી રીતે કાર્ય કરતા હતા એ જણાવ્યું નથી, પણ ન્યાયકરણના ઉરપત્રના આ સુંદર પથ્થરો દર્શાવે છે કે ખ્રિસ્ત આજે પણ આપણા હૃદયોમાં છે. તેઓ આપણને ખૂબ પ્રેમ કરે છે. તેથી જ નવા કરારના વિભાગમાં યોહાન 3:16 જણાવે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય
પણ તે અનંત જીવન પામે. આ કિંમતી પથ્થરો ખ્રિસ્તના આપણા પ્રત્યેના અજાયબ પ્રેમનું ચિત્ર રજૂ કરે છે. એફોદના જબ્બાના કિનારે સોનાની ઘંટડીઓ અને દાડમના આકારો બનાવવામાં આવ્યા હતા. જ્યારે પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં સેવા કરતો હતો ત્યારે તેની ઘંટડીઓનો અવાજ સંભળાતો હતો. દાડમ વિશ્વાસીના ફળદાયી જીવનનું પ્રતીક છે અને ઘંટડીઓ તે જીવનની સાક્ષીનું પ્રતીક છે. જ્યારે પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં હતો ત્યારે ઇસરાયેલીઓ કહી શકતા હતા કે તે અંદર આરાધનાના સ્થળમાં આપણા માટે સેવા કરી રહ્યો છે. અમને ખબર છે કે તે ત્યાં છે કારણ કે અમે ઘંટડીઓનો અવાજ સાંભળીએ છીએ. મિત્રો, આરાધનાનો અર્થ પણ આપણા માટે એવો જ હોવો જોઈએ. આપણા મહાન પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે ઈશ્વરની હાજરીમાં આપણા પ્રતિનિધિ તરીકે સેવા કરી રહ્યા છે. આ સત્ય આપણને ખ્રિસ્તના વ્યક્તિત્વ તરફ વધુ નજીક લાવવું જોઈએ. મિત્રો, પ્રમુખ યાજકની ઘંટડીઓનો અવાજ સાંભળવો એ એક સારો અનુભવ હતો. પ્રમુખ યાજકના વસ્ત્રો કેટલું સુંદર ચિત્ર રજૂ કરે છે. તેમના માથાના મુંગટ પર લખેલું હતું કે યહોવાને સારું, પવિત્ર. આ પવિત્રતા વિશે બોલે છે અને તે આંતરિક જીવન સાથે સંબંધિત છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પ્રમુખ યાજક પોતાને સંપૂર્ણપણે સેવા કાર્ય માટે સમર્પિત કરી ચૂક્યો છે. પવિત્ર એટલે એવી વસ્તુ જે ઈશ્વરના ઉપયોગ માટે અલગ રાખવામાં આવી હોય. વહાલા દર્શક મિત્રો, આજના ઉપદેશકોને હું એક વાત કહેવા માંગુ છું. ઘણા લોકો ઈચ્છે છે કે ઉપદેશક બધું જ કામ કરે. તેઓ ઈચ્છે છે કે તે લોકો સાથે સતત મળતા રહે, સૌની પ્રશંસા કરે, સૌના હાથ પકડે, તેમની સંભાળ રાખે અને સાથે સાથે ઉપદેશ પણ આપે. તેથી આમાં આશ્ચર્ય નથી કે ઘણા ઉપદેશકો માનસિક થાક અને તણાવના કારણે તૂટી જાય છે. આજે જો ઉપદેશક બોધાસન પર ઊભો રહે છે તે એવો હોવો જોઈએ કે તે પણ પોતાના માથા પર પ્રભુને સારું, પવિત્ર એવું લખેલી પાઘડી પહેરી શકે. એનો અર્થ એ છે કે તેની પાસે સંદેશાની તૈયારી કરવા માટે પૂરતો સમય હોવો જોઈએ. તેની પાસે પ્રાર્થનામાં અને ઈશ્વરની હાજરીમાં સમય વિતાવવાનો સમય હોવો જોઈએ. એક વખત એક વડીલે એક ઉપદેશકને કહ્યું, તમે મને મળવા આવો છો તેની હું કદર કરું છું, પરંતુ હું તમને એક વાત કહેવા માગું છું. હું ઈચ્છું છું કે તમે મને મળવા આવવાને બદલે સંદેશાની તૈયારી કરવામાં વધુ સમય વિતાવો. આજના સમયમાં વ્યવસાય કરવો ખૂબ જ મુશ્કેલ છે. હું ઘણીવાર થાકી જાઉં છું અને નિરાશ થઈ જાઉં છું અને તેથી જ્યારે હું રવિવારે દેવળમાં આવું છું ત્યારે હું એવું કંઈક સાંભળવા માગું છું જે ઈશ્વર તરફથી આવ્યું હોય. મને મદદની જરૂર છે. તેથી મારી આશા છે કે તમે શનિવારનો દિવસ તૈયારીમાં વિતાવો, જેથી રવિવારની સવારે હું ઈશ્વર દ્વારા આવતો સંદેશો સાંભળી શકું. મારા પ્રિય મિત્રો, આપણે આ હકીકતને ઓળખવાની જરૂર છે કે ઉપદેશકોએ પ્રભુને સારું, પવિત્ર એવું લખેલી પાઘડી પહેરવી જોઈએ. તેના વિના પ્રભુ માટેનું આપણું સેવા કાર્ય અસરકારક બની શકશે નહીં. મિત્રો, આપણા અભ્યાસને ચાલુ રાખતા હવે અધ્યાય 40 તરફ ફરીએ. તેનો વિષય છે મંડપની સ્થાપના અને મહિમાથી તેનું ભરાઈ જવું. દર્શક મિત્રો, આ અધ્યાયમાં મંડપ સ્થાપિત કરવામાં આવે છે. હું અહીં માત્ર એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું, કારણ કે આપણે મંડપના દરેક સામાન અને યાજકોના વસ્ત્રો વિશે પહેલેથી જ ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્યારે મૂસાએ ઇસ્રાયેલની છાવણીમાં મંડપની સ્થાપના કરી ત્યારે એક અદ્ભુત ઘટના બની. તો આવો આપણે નિર્ગમનનો 40મો અધ્યાય અને તેની 34 થી 38 કલમ વાંચીએ. તે વેળાએ મેઘે મુલાકાત મંડપ ઉપર આચ્છાદન કર્યું ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો અને મૂસા મુલાકાત મંડપમાં પેસી શક્યો નહીં,
કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો. અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો ત્યારે ઇસ્રાયેલ પુત્રો પોતાની સર્વ મુસાફરીઓમાં આગળ ચાલતા. પણ જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહીં તો તેને ઉઠાવી લેવામાં આવે નહીં તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહીં. કેમ કે ઇસ્રાયેલના આખા ઘરના દેખતા તેઓની સર્વ મુસાફરીઓમાં યહોવાનો મેઘ દિવસે મંડપ ઉપર રહેતો ને રાત્રે તેમાં અગ્નિ રહેતો. વાલા મિત્રો, જ્યારે સંત પાઉલ રોમીયોના પત્રમાં ઇસ્રાયેલીઓને ઓળખાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરે છે જે તેમને અન્ય લોકો કરતાં અલગ પાડતી હતી. તેમાંની એક રોમન 9:4 પ્રમાણે સકાઈના એટલે મહિમા હતી. ઇસ્રાયેલીઓ જ એવા લોકો હતા જેમણે ઈશ્વરનો મહિમા એટલે કે ઈશ્વરની દ્રશ્યમાન હાજરીનો અનુભવ કર્યો હતો. એ જ મહિમાએ તેમને તે મહાન અને ભયંકર અરણ્યમાં માર્ગદર્શન આપ્યું. જો તેઓએ તે દિવસે મુસાફરી કરવી હોય તો સવારે મેઘ ઊંચે ઉઠતું, પરંતુ જો મેઘ ઊંચે ન ઉઠે તો ઇસ્રાયેલના લોકો છાવણીમાં જ રહેતા. તેઓ તે દિવસે કૂચ કરતા નહીં. તેઓ ક્યારેય પોતાની બુદ્ધિ કે નિર્ણય પ્રમાણે આગળ વધતા નહીં. તેઓએ આગળ વધવું કે નહીં તે અંગે કોઈ મતદાન પણ કર્યું ન હતું અને તેનો નિર્ણય મૂસાએ પણ કર્યો નહોતો. તે નિર્ણય તો મેઘ જ કરતો હતો. આપણે ઘણીવાર કહીએ છીએ કે ખ્રિસ્ત મંડળીનું શિર છે, પરંતુ તમારી મંડળીનું શું? શું ખરેખર ખ્રિસ્ત તમારી મંડળીના શિર છે? આજે શું આપણે મેઘને અનુસરી રહ્યા છીએ કે પછી કોઈ માણસને અથવા સફળ વ્યક્તિને? આજે લોકો ઘણીવાર કહે છે, હું મારી આ સમસ્યા વિશે મારા પાળક સાથે વાત કરવા માગું છું. હું ઈચ્છું છું કે તેઓ મને કહે કે મારે શું કરવું જોઈએ. પરંતુ સેવકો લોકોએ શું કરવું જોઈએ તે કહેવામાં નિષ્ણાત નથી. તેઓ દરેકના પરિવારના પ્રશ્નોનો ઉકેલ પણ લાવી શકતા નથી. પણ આજે પણ એક મેઘ સ્તંભ છે. ભલે મોટા ભાગના લોકો તેને જોઈ શકતા નથી, અને તે છે ઈશ્વરનો પવિત્ર આત્મા. તે જ આપણને માર્ગદર્શન આપે છે, પણ આપણે તેની અવગણના કરીએ છીએ. આપણે મદદ માટે હંમેશા ઈશ્વર સિવાયની બીજી વસ્તુઓ તરફ દોડી જઈએ છીએ. પરંતુ આજે આપણને એવા ઉપદેશકો, શિક્ષકો અને વિશ્વાસીઓની જરૂર છે જેઓ ઈશ્વરના પવિત્ર આત્માથી ભરપૂર હોય. આપણી મંડળીઓને એવા નેતાઓની જરૂર છે જેઓ ઈશ્વરના વચન પર ધ્યાન આપે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવા અને કાર્ય કરવા માગે. આજે મંડળી પર કોઈ દ્રશ્યમાન વાદળ નથી, પરંતુ ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને દોરવા અને માર્ગદર્શન આપવા ઈચ્છે છે. પ્રિય મિત્રો, આ સાથે નિર્ગમનના પુસ્તકનો આપણો અભ્યાસ પૂર્ણ થાય છે. આ પુસ્તકની શરૂઆત મિસરની ઈંટની ભઠ્ઠીઓના અંધકાર અને દુઃખથી થઈ હતી, ખરું ને? અને તેનો અંત મંડપમાં પ્રભુની મહિમાવંત હાજરી સાથે થાય છે. એ ઈશ્વરની હાજરી હતી જેણે ઇસ્રાયેલીઓને અરણ્યમાં માર્ગદર્શન આપ્યું. વાલા મિત્રો, ઈશ્વર તમને પણ પાપની ગુલામીના અંધકારમાંથી છોડાવવા અને પોતાની મહિમાવંત હાજરીમાં લાવવા ઈચ્છે છે. તેઓ તમને પોતાની ઈચ્છાના કેન્દ્રમાં લાવવા માગે છે, જ્યાં તેઓ તમને દોરી શકે, માર્ગદર્શન આપી શકે અને તમારા જીવનને સંભાળી શકે. શું તમે તેમ કરવા તૈયાર છો? વાલા દર્શક મિત્રો, હવે પછી આપણે એક નવા પુસ્તકના અભ્યાસમાં આગળ વધીશું. તેથી આપ નિયમિત રીતે અમારા આ કાર્યક્રમમાં જોડાશો. નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવશો. જો તેમાંથી આપને કોઈ નવી બાબત શીખવા કે જાણવા મળી હોય તો અમને પણ તેની જાણ કરશો. આવો
આપણા રાષ્ટ્રીય પર્વના 80મા સ્વાતંત્ર્ય દિવસને માટે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ અમારા દેશને માટે. પ્રભુ, તમે મને આ દેશમાં જન્મ આપ્યો. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ દેશમાં તમે અમને જે બધી સુવિધાઓ આપી. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે આ દેશમાં એવા નેતાઓ આપ્યા જેઓએ આ દેશને માટે બહુ બધા કામો કર્યા. પ્રભુ, અમારા એ બધા નેતાઓના જીવનને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, જ્યારે અમે આ રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે અમે આજે અમારા વડાપ્રધાનને માટે, અમારા રાષ્ટ્રપતિને માટે, અમારા સર્વ આગેવાન ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓને બુદ્ધિ આપો, તમે તેઓને જ્ઞાન આપો, તમે તેઓને હિંમત આપો, તમે તેઓની રક્ષા કરો. અને દેવ, તમે અમારા દેશમાં જે બધા સાચા અને ચોક્કસ નિર્ણયો કરવાના તે નિર્ણયો કરવાને માટે મદદ કરો, જેથી કરીને અમે સાચા અર્થમાં અમે આ રાષ્ટ્રીય પર્વને ઉજવનારા બાળકો બનીએ. પરમેશ્વર, તમે અમારી સાથે અને પાસે રહો. અમારા દેશને તમે સંભાળો. અમારા દેશને પ્રભુ તમે તમારી સલામતીમાં રાખો. પવિત્ર દેવ, અમે અમારું જીવન તમારા હાથમાં સોંપતા આજે અમે તમારી કૃપા માગતા, અમારા દેશને માટે આશીર્વાદ માગતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સંકટમાં સાથી તું જ મારો મિત છે, જીવનનું જડ તું છે, તુજ માં સૌ હિત છે. તું
મારું ગીત છે ને તુજમાં સંગીત છે. આદર મહિમા સૌ તુજને, તુજ એને યોગ્ય છે. તુજમાં જીવે જે એના આનંદનો પાર નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા પ્રિય દર્શક મિત્રો, આજે આપણે શીખ્યા કે પ્રમુખ યાજકના પવિત્ર વસ્ત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા, તેમની પવિત્રતા અને તેમના સેવા કાર્યનું ચિત્ર રજૂ કરે છે. તે સાથે આપણે એ પણ જોયું કે જ્યારે મુલાકાત મંડપની સ્થાપના પૂર્ણ થઈ ત્યારે ઈશ્વરના મહિમાથી તે ભરાઈ ગયો અને તે જ મહિમાએ ઇસરાયેલના લોકોને તેમની દરેક મુસાફરીમાં માર્ગદર્શન આપ્યું. આપણા માટે પણ આ એક મહત્ત્વનો પાઠ છે. આજે ભલે મેઘસ્તંભ કે અગ્નિસ્તંભ દેખાતો નથી, પરંતુ ઈશ્વરે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, જે આપણને જીવનના માર્ગમાં દોરે છે. તેથી આપણે પણ પવિત્ર જીવન જીવવાનો નિશ્ચય કરીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, પ્રમુખ યાજકના માથાના મુગટ પર શું લખેલું હતું? એ. ઈશ્વર પ્રેમ છે. બી. યહોવાને સારું પવિત્ર. સી. શાંતિ અને આનંદ. ડી. વિશ્વાસ અને આશા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. ખ્રિસ્તની રાજાશાહી. મિત્રો, આ સાથે નિર્ગમનનો અભ્યાસ પૂરો થાય છે. આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નોનો જવાબ અમને અચૂક મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ આપ YouTube ચેનલ પર ફરીથી જોઈ શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.